પ્રશાંતભાઈ આપણી સાથે છે. પ્રશાંતભાઈ, ત્રણેય નેતાઓ અહીં પહોંચ્યા છે. અમે તો ત્રિપુટીની એક જોડીનું નામ આપ્યું છે કારણ કે ભવ્ય ચૂંટણી કેમ્પેન તેમના દ્વારા થયો અને ભવ્ય જીત હાંસલ કરી છે. કઈ રીતે આપ આ જીતને જોઈ રહ્યા? અમારા ત્રણેય શીર્ષ નેતૃત્વ માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય પ્રદેશ અધ્યક્ષજી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ત્રણેયની આખા પ્રદેશની અંદર આ ચૂંટણી દરમિયાન જન સમર્થન યાત્રા હતી. ત્રણેય દ્વારા દરેક વિસ્તારને કવર થાય એ પ્રકારે એમની સભાઓ, રેલીઓ અને નાની નાની ગ્રુપ બેઠકો અને સંગઠનની બેઠકોનું પણ આયોજન થયું હતું. વિવિધ સમાજના લોકોને મળવા માટેનું પણ આયોજન થયું હતું. કુલ મળીને ત્રણેય આખા ગુજરાતને આ એક મહિનાની અંદર ખૂંદી વળ્યું. કાર્યકર્તાઓને જોમજુસ્સો પૂરો પાડ્યો. સાથે સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી દેશ માટે ને સાથે ગુજરાત માટે કરેલા કામો એ લોકો સમક્ષ મૂકીને અને કામના મત માંગ્યા છે. અને જે રીતે માનનીય મોદીજીએ કીધું છે કે વિકાસ બી ઓર વિરાસત બી, અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ પણ થયો છે અને વિરાસત બી સચવાની છે. ત્યારે આ પ્રકારે લોકો પાસે મત માંગીને અને લોકોએ જે રીતે અત્યાર સુધી ભાજપને પ્રેમ આપ્યો છે એ આ પરિણામથી સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે ગુજરાતની પ્રજા હતી, રહેશે અને આ વખતે સાબિત પણ કરી દીધું છે. પ્રશાંતભાઈ, આ ત્રણેય નેતાનું કોમ્બિનેશન અદભુત છે. હર્ષભાઈ એગ્રેસિવ, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી એકદમ મૃદુ અને મક્કમ, પ્રમુખ જે છે એ મધ્યમ માર્ગીય છે, ક્યારેક એગ્રેસિવ પણ થાય અને ક્યારેક મધ્ય માર્ગ પણ અપનાવે. બધાનો સ્વભાવ અલગ હોય છે. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે, પરંતુ જે કોમ્બિનેશન છે એ ખાસ કરીને ગુજરાતની પ્રજા માટે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક ખૂબ ઉત્સાહ બી ભરે છે અને કામ કરવાની એક ખેવના અને જોમજુસ્સો બી પૂરો પાડે છે. તો પ્રશાંતભાઈ કોરાટ ખૂબ ખુશ નજરે પડી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતની અંદર તેમને જે મહેનત કરી હતી તેનું પરિણામ પણ આવ્યું છે.